આજ મારા ને મારા ભાઈ થઈ ગયું બાંધવાનું ફોન બાબતે. તો કેમ છો ભાઈઓ, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. બસ પોગી ગયા કારખાના રોજની જેમ કરીને ગયા ભગવાનને અગરબત્તી અને ચાલુ આપણા ટેબલ એવું કંઈક લોટ હતો. લોટ નાનો, નંગ નાના, પણ ડિઝાઇન ધંધા કરતા મોટા મોટી હતી. બસ કરી નાખ્યું એમ કરતા કરતા આ લોટ પણ પૂરો આવ્યો. આ લોટ ને એની પણ બાકા જીકી બોલાવવાની હતી આપણે. આજ તો કોને ખબર બપોરે થઈ ગયું કાંક મોડું જમવાનું આજે તો ભાઈ. પછી તો આપણા ભાઈબંધને કરી હતી નવી બ્લોગની ચેનલ ચાલુ, એટલે આપણે એને કરાવ્યો હતો વોઇસ રેકોર્ડિંગ કરવા માટે વહી આવતા. આપણે એને બ્લોગ એડિટિંગ શીખવાડતા. ત્યાં તો મારે મારા ભાઈબંધને થઈ ગયું બોલવા બાબતે બાંધણ. પછી તો આડે ધડ ધબધબાટી બોલાવતા હતા જો બોલવાની. અને બાકા જીકી એવી થઈ ગઈ હતી કે હાથથી કાઢવાનો વારો આવી ગયો હતો. અમને વ્યક્તિ ખબર પડી છે કે 1 મિલિયન ને 1 કરોડ વ્યૂ થાય. તમને ખબર હતી હું ભાઈ ક્યાંથી પણ આપણે ખબર એ ભાઈ ને આપણે નથી દેખાડવા, કેમ કે 1 મિલિયન ને 1 કરોડ વ્યૂ કે છે. તો આપણે જોઈશું 1 મિલિયન ને 1 કરોડ 1 મિલિયન ને 1 કરોડ. પછી તો વિડીયો બનાવવાનો ફોન સેટ કરતા દેશ જોઈ ગયો. પછી તો હું પાછો કરી દીધો હરખો ને આપણે માંગતા હતા ફાઇનલ. એક પછી એક બધી જગ્યાએ પાણી ભરતા હતા. કુંડી મને કાંક આવું કંઈક કીધું. ચાલો ખદડાવ 2 નંબર ના જયારે એક કામ પડે ત્યારે જ યાદ કરે છે, બાકી કોઈ સંભાળ લેવો પણ નથી આવતું. ગજબ બેઇજ્જતી હે. તો બસ આવી કુંડીની વાતો સાંભળીને આપણે કુંડીનું થોડુંક માન રાખીને ભરી નાખીએ કુંડી. તો બસ ભાઈ આ બ્લોગ હું આયન કરું છું. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.